નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી એવી મીઠા લીમડાની ચટણી, એટલે કે કડી પત્તાની ચટણી। તો આ ચટણીને તમે ચટણીના રૂપમાં તો ઉપયોગ કરી શકશો, સાથે સાથે જો તમે એને છાશમાં આ રીતે એડ કરી દેશો ને તો છાશમાં લીલા મસાલા તરીકે એનો સરસ મજાનો ટેસ્ટ આવશે। અને જો તમારે એની પર કોરો મસાલો જરાક પણ નહીં ભભરાવવો પડે તો આને તમે લીલા મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકશો। તો ચાલો આવી 2 in 1 રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી તો જોવો જ પડશે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરવો પડશે। તો ચાલો હવે રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો રેસીપી માટે આપણે સૌથી પહેલાં તો કૂણા અને લીલા મીઠા લીમડાના પાનની જરૂર પડશે। તો એના માટે આપણે ઝાડ ઉપરથી તોડવાના છે। હા, હું અત્યારે તમને ઝાડ એટલે બતાવી રહી છું કારણ કે હું મારા મમ્મીને ઘરે હતી ત્યારે આ ટેસ્ટી ચટણી બનાવી હતી। તો આ રીતે તમારા ઘરે પણ જો લીમડો હોય તો આ રીતે ટેસ્ટી ચટણી બનાવજો, અને બધામાં તમે એનો ઉપયોગ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી તમારી રસોઈ બનશે। તો જે લોકોના ઘરે મીઠો લીમડો હોય તે લોકોની રસોઈ તો ખૂબ જ ટેસ્ટી બને છે, અને દાળ અને કઢીની તો વાત જ ના થાય, એ તો લીમડાના પાન વગર તો અધૂરી જ છે। તો તમે જોઈ શકો છો અત્યારે મારી મમ્મી લીમડો તોડવામાં વ્યસ્ત છે। જો કે અમારી આજુબાજુવાળા પણ અમારા ત્યાંથી લીમડાના પાન લઈ જાય છે। તો આ રીતે લીમડાના પાન તોડ્યા પછી આપણે એને સારી રીતે ધોઈ અને તૈયાર રાખવાના છે। મીઠા લીમડાના તો બહુ બધા ગુણો છે, એની સુગંધ પણ એટલી સરસ છે અને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે। તો આ રીતે મમ્મી તો અત્યારે લીમડો તોડવામાં વ્યસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો લીમડો તોડ્યા પછી આપણે બધા લીમડાના પાનને સારી રીતે ધોઈ લેવાના છે। તમે જોઈ શકો છો એક મોટા વાસણમાં આ રીતે ધોઈ લેવાના છે, અને એને ડાળીથી અલગ કરી અને પાંદડા જુદા કરવાના છે। તો પાંદડા જુદા થઈ જાય એટલે હવે આપણે એની ચટણી બનાવવાની છે। તો ચટણી માટે આપણે આ પાંદડાને છૂટા કરી અને એક મિક્સરના જારમાં એડ કરવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતે એક મિક્સરનું જાર લેવાનું છે, જેમાં તમે રેગ્યુલર ચટણી વાટતા હોય તે જ જાર લેવાનું છે। ત્યારબાદ એમાં આ રીતે લીમડાના પાન એડ કરવાના છે, 1 વાટકી જેટલા। ત્યારબાદ તીખાસ માટે 3 થી 4 લીલા મરચાં, જો તમારે વધારે તીખાસ જોઈએ તો એ રીતે વધારે ઓછું કરી શકો છો। ત્યારબાદ થોડુંક એવું આદું એડ કરવાનું છે। હવે જે શેકેલા ચણા આવે છે એના ફોતરા કાઢી અને આમાં થોડાક એવા એડ કરવાના છે, 2 ચમચી જેટલા। હવે 2 ચમચી જેટલા આપણે સિંગદાણા પણ આમાં એડ કરી દેવાના છે। ત્યારબાદ થોડીક એવી કોથમીર એડ કરવાની છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। હવે એની ઉપર આપણે થોડુંક એવું લીંબુ નીચોવવાનું છે, જેથી થોડીક એવી ખટાશ આવી જશે એમાં। તો લીંબુ એડ કર્યા પછી આપણે એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। તો તમને તો યાદ રહી જ ગયું હશે કે મીઠા લીમડાના પાન લેવાના છે, તીખાસ માટે લીલું મરચું, ત્યારબાદ થોડુંક એવું આદું, સિંગદાણા, ચણા અને થોડીક એવી કોથમીર, મીઠું અને લીંબુ એડ કરી અને થોડુંક પાણી એડ કરવાનું છે। હવે આપણે એને એકદમ ઝીણું વાટવાનું છે, 2 થી 3 વાર આપણે એને ચલાવતા રહીશું ને એટલે એકદમ ઝીણું આ રીતે બધું જ વટાઈ જશે। તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે એકદમ પીસાઈ ગઈ છે। તો હવે આ રીતે એકદમ ઝીણું વટાઈ જાય એટલે આપણે એક બાઉલમાં અથવા તો એક મોટી ડીશમાં આ રીતે કાઢી લેવાનું છે, અને એને ડેકોરેશન કરવા માટે આપણે મીઠા લીમડાના પાન આ રીતે લગાડી દેવાના છે। અને જો તમારે એને બ્રેડ પર અથવા તો પાઉં પર લગાડવું હોય, અને જો તમારે બ્રેડ પકોડામાં પણ લગાડવું હોય ને તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે। તો એમાં થોડુંક પાણી એડ કરી અને પાતળી કરી દેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે પાતળી ચટણી કરી અને એને બ્રેડ પકોડા પર પણ લગાડી શકો છો। અને જો તમારે એને છાશમાં આ રીતે એડ કરવી હોય તો લીલી ચટણીને એડ કરી શકો છો, અને છાશનો ટેસ્ટ પણ વધારી શકો છો। જો તમે આ રીતે છાશ બનાવી અને મહેમાનોને આપશો ને તો મહેમાનોને પણ તે છાશ ખૂબ જ ભાવશે। તો ચાલો આવી 2 in 1 રેસીપી જોવાની મજા પડી કે નહીં? અને જો રેસીપી ગમી હોય તો તમે લોકો પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે। તો ચાલો હવે રેસીપી ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો આવી જાઓ બધા ઠંડી છાશ પીવા માટે। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય।